નર્મદાના રાજપીપળામાં વકીલોના હોબાળા મામલે નર્મદા જિલ્લા બાર એસોસિએશને પ્રતિક્રિયા આપી। રાજ્યના વકીલ મંડળો બાર એસોસિએશને જણાવ્યું છે કે જે વાત ફેલાઈ છે એ સાચી નથી। એડવોકેટ ગોપાલ ઇટાલિયાને કોઈએ રોક્યા નથી, પરંતુ વધતા લોકોના ટોળાને લઈને નર્મદા પોલીસે લો એન્ડ ઓર્ડર માટે ચેકિંગ કર્યું હતું। તે સમય દરમિયાન હોબાળો કરવામાં આવ્યો। ધારાસભ્ય ચૈત્ર વસાવાના પક્ષે 4 વકીલો કોર્ટમાં હાજર હતા। ગોપાલ ઇટાલિયા પણ તેમના કેસમાં હોવાનું જાણી તરત તેમને જવા દેવામાં આવ્યા। લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન જે હતો એ ગંભીર પ્રશ્ન અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ગંભીર પ્રશ્ન હતો। 2 દિવસના જે બનાવ હતા એ બનાવના અનુસંધાને એ લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનો જે પ્રશ્ન હતો એ ગંભીર હતો। હવે એ સંજોગોમાં પોલીસે અંદર પૂછવાની વાત કરી અને એ પૂછતા હતા એ દરમિયાન ગોપાલભાઈ ઇટાલિયા આગળ આવીને કે તમે વકીલને નહીં જવા દો। આ તે એમણે જે રીતના એમણે કીધું, આપણે સૌએ જોયું છે એમણે જે સ્ટાઇલથી કીધું તે, અને પોલીસે પછી કીધું કે હા તમે વકીલ છો, તમારું વકીલ પત્ર મૂકો અને તમે જાઓ એમ, બરાબર। એટલે એમને જવાબ દીધા હતા। ગુજરાતમાં અત્યારે એવી પણ વાત ચાલે છે કે એમને નહોતા જવા દીધા, પણ એમને જવાબ દીધા હતા। અને હવે વાત કરીશું મેળાની તૈયારીઓની। રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને લઈને મહત્વના સમાચાર। કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું છે કે આજે ફોર્મ પરત કરવાનો છેલ્લો દિવસ છે। જો યાંત્રિક રાઇડના સંચાલકો ફોર્મ પરત નહીં કરે તો માનવામાં આવશે કે તેઓ મેળામાં ભાગ લેવા ઈચ્છતા નથી। આવી સ્થિતિમાં મેળાનો લેઆઉટ રિવાઇઝ કરવામાં આવશે અને મોટી રાઇડના પ્લોટમાં કલ્ચરલ, આર્ટ એન્ડ ક્રાફ્ટ તેમજ મનોરંજન કાર્યક્રમો માટે જગ્યા ફાળવાશે। તંત્રએ કહ્યું છે કે સરકાર દ્વારા નક્કી કરાયેલા એસઓપીમાં કોઈ પણ બાંધછોડ કરાશે નહીં। આજે સાંજ સુધી ક્લેરિટી થઈ જશે કે જ્યારે મોટી રાઇડ્સ ફોર્મ નહીં લેતી હોય તો નાના દુકાનદારોને, નાની રાઇડ્સોને અને આપણે તમામને પણ એક ક્લેરિટી થઈ જશે કે હવે સપોઝ મોટી રાઇડ્સ નહીં આવતી હોય તો આ જગ્યાએ આપણે બીજી એક્ટિવિટી કરીશું। અને જે નાની રાઇડ્સવાળા આશંકાના કારણે કે મોટી રાઇડ્સ આવશે કે નહીં આવશે આના કારણે ફોર્મ નહીં લઈને ગયા હોય તો આને 3 દિવસ અથવા 5 દિવસની એક વધારાની ઓપોર્ચ્યુનિટી આપીશું, ત્યારે આ લોકો લઈ જઈ શકે છે ફોર્મ અને પછી હરાજીમાં પાર્ટિસિપેટ કરી શકે છે। તો રાજકોટના જન્માષ્ટમીના મેળાને લઈને મોટા સમાચાર। ભાજપના વરિષ્ઠ આગેવાન વિનુ ધવાનું મોટું નિવેદન। મેળામાં રાઇડ્સને મંજૂરી મળવી જ જોઈએ। લોકમેળામાં રાઇડ્સ મામલે મુખ્યમંત્રીને પત્ર લખીશ। લાખો લોકોની રોજીરોટીનો આ સવાલ છે। 50 વર્ષ જૂનો લોકમેળો ફજેત ફાળકા વિનાનો ન હોવો જોઈએ। સરકારે બનાવેલ એસઓપી બાબતે ભાજપના જ નેતા બાંધછોડના મૂડમાં। સકૈડી વાળો, ફજર વાળો અને રાઇડર વાળો, એમાં મારું હજી કહેવાનું સરકાર શ્રી અને કલેક્ટર સરકારમાં ધ્યાન દોરે કે આના કાગળમાં થોડીક બાંધછોડ કરે અને આ સકૈડી વાળાને એને મંજૂરી આપે સ્ટોલની, એવી મારી વિનંતી છે। આ કરવું જ પડે। આમાં હાલત મેળો થવો જ જોઈએ। આ સૌરાષ્ટ્રનું નાક છે, રાજકોટ એટલે સૌરાષ્ટ્રનું નાક છે, મેળો થવો જ। વધુ માહિતી મેળવી રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ મારી સાથે જોડાયા છે। અંકિત, યાંત્રિક રાઇડના સંચાલકોની વાત હજુ તંત્ર છે એ સ્વીકારવા તૈયાર નથી, કારણ કે એસઓપીની વાત છે, અને બીજી તરફ આજે કહેવામાં આવ્યું છે કે જો તેઓ નહીં આવે અથવા ફોર્મ પરત નહીં લે અથવા તો નહીં ઉપાડે તો છેલ્લે મનોરંજનના કાર્યક્રમો કરવામાં આવશે। તો ભાજપના નેતા હવે જે રીતે કહી રહ્યા છે, કોઈ નિર્ણય બદલાય એવી શક્યતા જોઈ રહ્યા છો આપ? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વસ્તુ એક સમજવી ખૂબ જ જરૂરી છે કે શા માટે સરકાર દ્વારા એસઓપી બનાવવામાં આવી છે। જે પ્રમાણે સુરતની અંદર તક્ષશિલા કાંડ સામે આવ્યો, ત્યારબાદ વાત કરવામાં આવે તો જે પ્રમાણે 2024ની અંદર રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો, ત્યારબાદ એમ્યુઝમેન્ટ પાર્કને લઈને કેટલાક જે એસઓપી છે તે તૈયાર કરવામાં આવી હતી, જે એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું હતું, જે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી છે તેનું ગઠન કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ સમગ્ર મામલે એક એસઓપી છે તે તૈયાર કરવામાં આવી હતી। ગત વર્ષે પણ રાજકોટનો જે લોકમેળો હતો તેની અંદર ફજત ફાળકા છે તે શરૂ કરવામાં નહોતા આવ્યા, ત્યારે પણ એસઓપી બની ચૂકી હતી, અને આ વર્ષે પણ એસઓપી જે છે તે યથાવત છે। દર વખતે કરતાં 1 મહિનો લોકમેળા સમિતિ દ્વારા તમામ જે તૈયારીઓ છે, પછી તે ફોર્મ બહાર પાડવાની વાત હોય, જે પણ અરજદારો હોય તેમને સમજાવવાની વાત હોય, કયા કયા નિયમો છે તેમની માહિતી આપવાની વાત હોય, તમામ પ્રક્રિયાઓ છે તે વહેલી કરવામાં આવી હતી। પરંતુ ક્યાંક ને ક્યાંક યાંત્રિક રાઇડના જે સંચાલકો છે તે પોતે ટસના મસ નથી થયા। તેમનું પહેલેથી કહેવું હતું કે કેટલીક જે બાબતો છે એસઓપીની અંદર જે પાલન કરાવવાનું કહ્યું છે તેમનું પાલન કરવું અશક્ય છે। મુખ્યત્વેની જો વાત કરવામાં આવે તો
તો જે ફાઉન્ડેશન બનાવવાની વાત છે તેનું તે લોકો ઇનકાર છે તે કરી રહ્યા છે. સાથોસાથ તંત્ર દ્વારા તેઓ જ્યારે ફજત ફાળકા જ્યારે ચલાવે છે, ફજત ફાળકા ખૂબ જ મોટી હાઇટ્સ ધરાવતા હોય છે, ત્યારે જે ફજત ફાળકું છે તે કયા વર્ષની અંદર મેન્યુફેક્ચરિંગ થયું છે તેનું બિલ, જીએસટી સહિતનું બિલ છે તે તંત્ર દ્વારા માંગવામાં આવે છે. પરંતુ તેઓનું કહેવું છે કે અમે ફજત ફાળકા છે તે એસેમ્બલિંગ કરાવીએ છીએ, અમે કોઈ જગ્યાથી આ પરચેઝ નથી કરતા, એટલે તેનું બિલ અમારે આપવું અશક્ય છે. એટલે આ પ્રકારના 4 થી 5 એવા મુદ્દાઓ હતા. અને આ સમગ્ર મામલે જે ફજત ફાળકાવાળા જે છે, રાઇટ્સ એસોસિએશનવાળા છે, તે ગૃહમંત્રીને પણ મળી ચૂક્યા છે, સાથોસાથ ગાંધીનગરની અંદર અન્ય મંત્રીઓને પણ મળી ચૂક્યા છે. બીજી તરફ રાજકોટ કલેક્ટરનું સ્પષ્ટપણે કહેવું છે કે અમારી પાસે પ્લાન બી તૈયાર છે. મોટી રાઇડવાળા ભાગ નહીં લે તો નાની રાઇડના લોકોને, જે નાની રાઇડના જે સંચાલકો છે તેમને પ્રોત્સાહન આપવામાં આવશે. સાથોસાથ જે ક્રાફ્ટ એન્ડ આર્ટને સ્થાન આપવામાં આવશે, સાથોસાથ કલ્ચરલ એક્ટિવિટીને છે તે સ્થાન આપવામાં આવશે. એટલે કે લોકમેળો બંધ નથી રહેવાનો, પરંતુ લોકમેળાની અંદર માત્ર ને માત્ર જે થ્રીલ અપાવતી હોય છે તેવી મોટી રાઇડ છે તે મોટી રાઇડ બંધ રહેવાની છે. તો બીજી તરફ હવે ભાજપના જે નેતાના સૂર છે તે બદલાયેલા જોવા મળે છે. ભાજપના જે રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના પૂર્વ નેતા વિનુ ધવાનું નિવેદન સામે આવ્યું છે કે ફજત ફાળકા સાથે જ મેળવવું થવો જોઈએ. એટલે આનો તો સીધો મતલબ થાય છે કે સરકારે જે એસઓપી બનાવી હતી તે એસઓપીને ભલે કોઈને દોડીને પી જવામાં આવે, ઘોડીને પી જવામાં આવે, પરંતુ મેળો તો ફજત ફાળકા સાથે થવો જોઈએ. આ પ્રકારનું જે નિવેદન છે તે વિનુ ધવા દ્વારા આપવામાં આવ્યું છે.